બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 5માં ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વારમાં આવેલા ચંડી દેવી માતાજીના મંદિર વિશે। ભારતના ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર શહેર હરિદ્વારમાં ચંડી દેવી માતાજીને સમર્પિત એક સુંદર મજાનું હિન્દુ સનાતન મંદિર આવેલું છે। આ મંદિર હિમાલયની દક્ષિણની પર્વતમાળા શિવાલિક પર્વતોની પૂર્વીય શિખર પર નીલ પર્વતની ટોચ પર આવેલું છે। ચંડી દેવી માતાજીનું મંદિર ઈસવીસન 1929ની સાલમાં સુચાત સિંહ દ્વારા કાશ્મીરના રાજા તરીકેના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું। મંદિરમાં ચંડી દેવી માતાજીની મુખ્ય મૂર્તિ 8મી સદીમાં હિન્દુ ધર્મના મહાન પ્રમુખ દેવતાઓમાંના એક આદિ જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી। આ મંદિરને નીલ પર્વત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હરિદ્વારમાં આવેલા પંચ તીર્થોમાંનું એક છે। ચંડી દેવી મંદિરને ભક્તો દ્વારા સિદ્ધપીઠ તરીકે ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે। ચંડી દેવી મંદિર એ એક એવું પૂજા સ્થળ છે કે જ્યાં ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવું અહીં માનવામાં આવે છે। ચંડી દેવી માતાજીનું મંદિર એ હરિદ્વારમાં આવેલા 3 પીઠોમાંથી એક છે। અન્ય 2 મંદિરો પણ આવેલા છે, મનસા દેવી માતાજીનું મંદિર અને માયાદેવી માતાજીનું મંદિર। ચંડી દેવી માતાજીનું મંદિર જેને ચંડિકા તરીકે પણ ઓળખવામાં આવે છે। ચંડી દેવી માતાજી મંદિરની પ્રમુખ દેવી છે। ચંડિકાની ઉત્પત્તિની વાર્તા શાસ્ત્રોમાં અને પુરાણોમાં આ પ્રમાણે છે। ઘણા સમય પહેલા શુંભ અને નિશુંભ નામના રાક્ષસોએ સ્વર્ગના રાજા ઇન્દ્રનું રાજ્ય હડપ કરી લીધું હતું અને દેવતાઓને રંજાડ કરી અને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા। બધા દેવતાઓએ સાથે મળી અને પાર્વતી માતાજીને પ્રાર્થના કરી અને દેવતાઓની તીવ્ર પ્રાર્થના પછી પાર્વતીજી માતાજીમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ અને એ દેવી એટલા સુંદર હતા કે શુંભ રાક્ષસ એ દેવીની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો અને તે એ દેવી સાથે લગ્ન કરવા માંગતો હતો। જ્યારે એ દેવીએ એમની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે શુંભ રાક્ષસ તેના રાક્ષસોના પ્રમુખ ચંડ અને મૂંડને એ દેવીને મારવા માટે મોકલ્યા। ચંડ અને મૂંડ રાક્ષસે દેવી ચામુંડા સાથે યુદ્ધ કર્યું। ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધમાં ચામુંડા દેવી દ્વારા ચંડ અને મૂંડને મારી નાખવામાં આવ્યા, જે ચંડિકાના ક્રોધથી જન્મી હતી। ત્યાર પછી શુંભ અને નિશુંભ રાક્ષસે સામૂહિક રીતે ચંડિકાને મારવાનો પ્રયાસ કર્યો અને એમણે ચંડિકા દેવી સાથે યુદ્ધ કર્યું, પરંતુ આ યુદ્ધમાં ચંડિકા દેવીએ શુંભ અને નિશુંભને
પણ મારી નાખ્યા. ત્યારબાદ ચંડિકા દેવી નીલ પર્વતની ટોચ પર થોડા સમય માટે આરામ કરવા જતા રહ્યા હતા. ચંડી દેવી માતાજીનું મંદિર એ હરકી પોળીથી 2.5 માઇલ એટલે કે 4 કિલોમીટર જેટલા અંતરે દૂર આવેલું છે. ચંડી દેવી માતાજીના મંદિર સુધી પહોંચવા માટે ચંડી ઘાટથી 3 કિલોમીટરનો ટ્રેકિંગ રૂટ લેવો પડે છે અને ચંડી દેવી મંદિર સુધી પહોંચવા માટે ઘણા બધા પગથિયાઓ ચડવા પડે છે અથવા તો તાજેતરમાં શરૂ કરાયેલ રોપવે સેવા લેવી પડે છે. ચંડી દેવી ઉડન ખટોલા તરીકે ઓળખાતી રોપવે સેવા યાત્રાળુઓના લાભ માટે શરૂ કરવામાં આવી છે અને નજીકના મનસા દેવી મંદિરમાં યાત્રાળુઓને પણ આ સેવા આપવામાં આવે છે. રોપવે યાત્રાળુઓને નજીબાબાદ રોડ પર ગૌરીશંકર મંદિર નજીકના નીચલા સ્ટેશનેથી સીધા 2900 મીટર એટલે કે 950 ફૂટની ઊંચાઈ પર આવેલા ચંડી દેવી મંદિર સુધી લઈ જાય છે. રોપવે રૂટની કુલ લંબાઈ આશરે 740 મીટર એટલે કે 2430 ફૂટ અને ઊંચાઈ 208 મીટર એટલે કે 682 ફૂટ જેટલી છે. મંદિરનું સંચાલન મંદિરના મહંત દ્વારા કરવામાં આવે છે, જે મંદિરના મુખ્ય પૂજારી છે. સામાન્ય દિવસોમાં મંદિર વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને મંદિરમાં સવારની આરતીનો સમય વહેલી સવારે 5:30 એટલે કે 5:30 વાગ્યે શરૂ થાય છે. મંદિર પરિસરમાં ચામડાની કોઈ પણ વસ્તુઓ, માંસાહારી ખોરાક અને આલ્કોહોલિક પીણા લઈ જવા માટે સખત પ્રતિબંધ છે. ચંડી દેવી માતાજીનું મંદિર ભારતના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. ખાસ કરીને ચંડી ચૌદશ અને નવરાત્રિના તહેવારો દરમિયાન અને હરિદ્વારમાં કુંભ મેળા દરમિયાન હજારો ભક્તો આ મંદિરની મુલાકાત લે છે, જેથી માતાજીનો આશીર્વાદ મેળવી શકાય. ચંડી દેવી માતાજી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાનજીની માતા અંજના દેવીનું મંદિર ચંડી દેવી મંદિરની ખૂબ જ નજીક આવેલું છે અને ચંડી દેવી મંદિરની મુલાકાત લેતા ભક્તો આ પણ મંદિરની મુલાકાત લે છે. નીલેશ્વર મંદિર પણ નીલ પર્વતની તળેટીમાં આવેલું છે અને એવું કહેવાય છે કે દેવી પાર્વતીના 2 સ્વરૂપો મનસા દેવી અને ચંડી દેવી હંમેશા એકબીજાની નજીક રહે છે. મનસા દેવી મંદિર ગંગા નદીના સામા કિનારે બિલવા પર્વત પર ટેકરીની ટોચની બીજી બાજુ આવેલું છે અને આ માન્યતા બીજા કિસ્સામાં પણ સાચી પડી શકે છે, કારણ કે ચંડી દેવી મંદિર ચંડીગઢમાં હરિયાણાના પંચકુલામાં માતા મનસા દેવી મંદિરની નજીક આવેલું છે. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 5નો ચંડી દેવી માતાજીના મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.